જય સચ્ચિદાનંદ મિનેશ દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રતિ જય દાદા. સચિન. જય સચ્ચિદાનંદ. ઓકે અનન્ય. જય સચ્ચિદાનંદ. એક જ ઈચ્છા, છેલ્લી ઈચ્છા, અંતિમ ઈચ્છા, હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. આખી દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લ્યો ભાવના દિલથી. દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવશ્રી. થશે કેવળ સતકામી, એને શાતા જ મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. નીતિથી રણતા 99 વધશે, શાંતિ કર જીવનની સરગમ. અનીતિથી રડતા 99 ઉદ્વેગ, સર્વૈયે કર્મોના બંધન. આ જીવનનો હેતુ જાણ, છે સિદ્ધિ જ માનવને તરવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. ઊંધા માર્ગમાં અધર્મના ફળ, સદધર્મે નિષ્પન્ન સ્થિરતા. અક્રમના સિદ્ધાંત ત્રિકાળી અફર, જ્ઞાનેશ ક્રિયાકારી મિલતા. આ દાદાનું દર્શન છે, જગત કલ્યાણ સંપ્રાપ્તિ. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. સહેજે મળેલી પ્રાપ્ત ફરજને, નિષ્ઠાથી બજવે માનવ. સતયુગ સામો આવીને ભેટે, કરજે પ્રયોગી અનુભવ. તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માગીશ તે મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આ પદ મળ્યું આજે? એમાં એમ છે કે નીતિથી રડતા 99 વધશે અને અનીતિથી રડતા 99 ઉદ્વેગ. એટલે શું? એટલે આપણે અનીતિ રાખશું કે ના આની સાથે સારું નથી કરવું, કે ખરાબ ઇન્ટેન્શન રાખશું, તો આપણે ઉદ્વેગ એટલા થઈશે અને કર્મો એટલા બંધાશે. ઓકે, આમાં શું સમજવું છે મિનેશ દાદા પાસે? એટલે કાલે જ આ વાત થઈ કે કાલે અમે સેકન્ડ ફ્લોરે ગયા હતા, ગેસ્ટ આવ્યા હતા, તો દીદીએ મને અને અપુને એમ કીધું કે તમાર બે માંથી કોઈ એક કામ કરી લ્યો. તો ત્યારે અપૂર્વા જોડે સેજ બોલવાનું થયું હતું, એટલે ઇન્ટેન્શન મારો કામ કરવાનો નહોતો, આળસુ થઈ ગઈ હતી ત્યારે, એટલે ત્યારે એને નહોતું ગમ્યું. એટલે અચ્છા, કોઈ દીદીને નતું ગમ્યું કે અપૂર્વાને નતું ગમ્યું? અપૂર્વાને નહોતું ગમ્યું, કેમ કે એને કામ કરવાનું આવ્યું ને એટલે. ઓકે, મિનેશ દાદા. એટલે કહેવાનો મતલબ શું છે કે નીતિથી એટલે દાદા ભગવાને શું કહ્યું? કુદરત શું કહે છે કે તમારે કયા રસ્તે લક્ષ્મી કમાવી છે નક્કી કરો. નીતિથી ઓનેસ્ટીથી કમાવી છે કે અનીતિ કરીને, એ નક્કી કરો.
તમે જે નક્કી કરશો આઈ વિલ હેલ્પ યુ એવું કહે છે. હવે સાથે દાદાએ શું કહ્યું હતું કે નીતિથી પૈસા કમાશો તો તમને સુખ શાંતિ મળશે, અનીતિથી કમાશો બહારથી સુખી દેખાય ખરા, અંદર સુખ ના હોય. અને સાથે શું થાય છે કે દાનત ચોખ્ખી ના હોય એટલે પાછો બીજો અવતાર બગાડે. સમજાય? તો કે હા તમે નીતિથી કમાવાનું નક્કી કરો, અનીતિથી જે તમને સ્ટોક તમારી જોડે જે આવવાનો છે લક્ષ્મીનો કે બીજી બધી વસ્તુઓનો, એમાં કોઈ ફેર પડવાનો નથી. હવે જો એમાં ફેર ના પડવા તો જોખમદારી કઈ લેવાની? નીતિથી કમાવામાં જોખમદારી લેવાની કે અનીતિથી કમાવાની જોખમદારી લેવાની? નીતિથી. હા, તો આટલું સમજી લેવાનું. એટલે કવિરાજ અહીંયા આ કહેવા હોય કે દાદા ભગવાન આવું કહે છે કે આ સમજાઈ ગયું તો પછી લક્ષ્મીની પાછળ દોડીએ નહીં ને. પણ અમુક વાર એવું થાય આપણા ઇન્ટેન્શન સારા હોય, નીતિ સારી હોય, પણ સામે વાળા તો એવું ઢૂલીએ તો સામેવાળાને જે સમજવું એ છૂટ છે. આપણી દાનત ચોખ્ખી હોવી જોઈએ. દાદા ભગવાન કે ગમે તેટલું દેવું થઈ ગયું હોય પણ તમારી દાનત ચોખ્ખી છે કે ભાઈ મારે દરેકના એક એક પૈસા દૂધે ધોઈને આપી દેવા છે, કોઈના પૈસા મારે દબાવવા નથી, તો તમને 100% સંજોગ એવા ભેગા કરી જ આપે, વ્યવસ્થિત શક્તિ કુદરત ભેગા કરી આપે કે તમે બધું દેવું ચૂકવી શકો. તો આવી ગેરંટી કોણ આપી શકે? કોઈ ના આપે. કે દાદા ભગવાન ગેરંટી આપી કે તમારી દાનત ના બદલાઈ ગઈ, તમારી દાનત ચોખ્ખી છે ને કે મારે દેવું ચૂકવવું જ છે, તો તમને સંજોગ 100% ભેગા થશે જ. ક્યાંય એવું ના થાય કે તમને સંજોગ ભેગા ના થાય. પણ ઈ તો ખોટું સમજે સામે વાળું, પણ બધાયને એમ જ કે આ ખોટા છે, આ ખોટા છે. તો ભલે ને કે જેને કહે છે એ તો તમે છો નહીં. તમે શુદ્ધાત્મા છો કે અનન્યાબેન છો? શુદ્ધાત્મા. હા, તો ભાઈ આપણે અનન્યાબેનની ટપાલ લઈ નહીં લેવાની. બીજી વસ્તુ સમજી લો કે કોઈ કહે કે ભાઈ આ ખોટા છે, આ ખોટા છે, ખોટા, તે આપણા કપડાં ધોઈ આપે છે મફતમાં. આપણે કપડાં ધોઈ આપે ને ઇસ્ત્રી કરીને આપી દેશે પાછા. બોલો કેટલું સારું કે મફતમાં. અંદર કહેવું પડે કે ભાઈ આપણને આ ચોખ્ખા કરી આપે છે, એવું સમજાય તો પછી એના માટે નેગેટિવ ઊભું ના થાય. અમુક વાર આ બાબત એમ અંદર એટલો ગુસ્સો ચડી જાય, અનન્યાબેન થઈ જાઉં છું, દેખાય છે કે અનન્યાબેન થઈ ગયા, પણ અંદર એટલો ગુસ્સો ચડે કે ના સાચું છે આ વાત, બધાયને ખબર છે તોય બધાયને ખોટું કેમ કહે છે. અરે ભાઈ તમે અનન્યાબેન જ નથી તો ભાઈ અનન્યાબેન થઈ જાવ એટલે ભાઈ પેલો ખોટું જ કહે ને તમને. એમાં હું એને ક્યાં ખોટું કહ્યું? એને સાચું જ કહ્યું ને. તમે અનન્યાબેન છો નહીં, એ ટપાલ લઈ લો, પાઘડી પહેરી લો કે હું જ છું અનન્યાબેન, તો ભાઈ સામે વાળો તમને ટપલા મારીને જાગૃત કરે છે, એવું સમજવાનું આપણે કે જોજો આ ગાદી તમારી નથી, બેસી ના જતા. આ તો બીજું દાદાની ભાષામાં કહું તો પોતાપણું ચડી વાગે ત્યાં. ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણું ઊભું થઈ જાય ત્યાં. એટલે ખરેખર તો બીજા આવું નેગેટિવ વ્યવહાર કરતા હોય ત્યાં આપણે જ્ઞાની સમજણ હાજર થાય કે આ પૂર્વે મેં જે આપેલું હતું અત્યારે મને રિટર્ન વિથ થેન્ક્સ પાછું આવ્યું છે. તો મારું જ દીધેલું પાછું આવ્યું છે, મારી આપેલી લોન પાછી આવતી હોય તો રીપેમેન્ટ આવતું હોય તો શું કહો, રીપેમેન્ટ લઈ લેવાનું કે નહીં લેવાનું? લઈ લેવાનું. એટલે આપણી આપેલી લોનનું રીપેમેન્ટ હોય તો લઈ લઈએ ને. હા. તમે મને પૈસા આપ્યા હું પૈસા પાછા આપો, તમે કહો ભાઈ આ તો બધું એવું પૈસા નથી લેતી. લઈ લઈએ. હા, તો હવે આ જ વસ્તુ ત્યાં હાજર રહેવી જોઈએ કે ભાઈ આ પહેલા પૂર્વે આપેલું હતું માટે અત્યારે આવ્યું છે એટલે આપણે જમા કરી લો અંદર. તો કે એ રીતે જમા કરી લે તો આપણને અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ ઉભો જ થાય નહીં. કોઈ આકુરતા વ્યાકુરતા કશું ઊભું ના થાય, કોઈ પ્રકારનો દ્વંદ ઉભા થાય જ નહીં. ના થાય.
ના તો આવા માણસો ભેગા થાય, આવી ફાઇલો ભેગી થાય ત્યાં ટેસ્ટિંગ થાય ને કે આ જ્ઞાન કેટલું સમજાયું, કેટલું પચ્યું. હા આપણી એક્ઝામ મફતમાં લઈ આપતા હોય તો સારું કહેવાય ને. એક્ઝામની ફી હા ના ભરવી પડે, પેલું લખવું ના પડે કશું આન્સર શીટમાં, તો કેટલું સારું કહેવાય. બહુ સારું કહેવાય. એટલે હવે અંતસ્કન જોડે વાતચીત કરીને આ પાકું કરાવી દેશે. કાં તો બહુ કેટલી ઉપકારી ફાઇલ કહેવાય કે આ જ્ઞાન કેટલું પચ્યું ને આપણે મફતમાં ટેસ્ટિંગ કરી આપે છે. બરોબર. એટલે આટલી અંદર સમજો પાકી કરી લેવાની આપણે, તો પેલી ગાડી આપણી પાટે ચડે. એટલે દાદા તો એવું કહેતા હતા કે ભાઈ આપણે બાધા રાખવી ને તો એવી બાધા રાખવી કે ક્યારે અપમાનની સેન્ચુરી પૂરી થાય વહેલા વહેલી તકે. આ ક્રિકેટરો સેન્ચુરીઓ મારે એના કરતા આપણે મારીએ એવું ખોટી ત્યારે. હા એટલે અહીંયા નક્કી કરવું પડે કે ભાઈ હવે જેટલા અપમાન વધારે કરે એટલી મને કમાણી વધારે, એટલી મારી સેન્ચુરી વહેલી પૂરી થશે. એટલે આવું અંદર નક્કી કરવું પડે, તો આપણું કામ થાય ને. હા એટલે આટલું જોઈ લેવાનું આપણે, બરાબર ને. એટલે હવે કમાણી થશે ને, હા એટલે હવે કમાણી ચાલુ થઈ જશે ને. હા ક્યારથી? કાલથી ને. અત્યારથી. એટલે આજથી કરવી હોય તો ભાઈ ઘરે જઈને પેલા કહેવાનું અપૂર્વાને કે ભાઈ ચાલ મારું અપમાન કરી જાય. વત્સલને કહેવાનું હરી કરી આપ મને. બરોબર. સ્વપ્નિલને કહેવાનું જા હરી કર કે ભાઈ તમારું ટેસ્ટિંગ થાય તો મને ખબર પડે કે ભાઈ કેટલું જ્ઞાન પચ્યું એમ. હા મોટા કહેતા એટલી અસર ના થાય, હવે નાના કહે એટલે અસર થઈ જાય પાછી. હા અંદર નક્કી રાખો કે ભાઈ અહીંયા આપણે સંસારમાં કમાણી કરવા માટે આવ્યા છે. ખોટનો ધંધો પહેલા કરતા હતા, હવે ખોટનો ધંધો મારે કરવો નથી. બરોબર. કેમ? તો કે દાદાનું જ્ઞાન એવું છે કે એ જ્ઞાન આપણે જેટલું હાજર રહે, સમજણમાં રહે, તો એના આધારે ખોટના સંજોગોમાં તમે કમાણી કરી શકો. ખ્યાલ આવે છે કઈ રીતે? હા તમે એવું વિચારો કે ભાઈ આ મારું અપમાન કરે છે, આવું બોલે છે, ગમે તે મારું ખોટું બોલે છે, એટલે ત્યાં તમે ખોટ ખાઓ. ત્યાં પેલી સમજણ રાખો કે આ તો મારું જ પૂરું આપેલું અત્યારે પાછું આવ્યું છે, જમા કરી લો આપણે. કે ત્યાં સામેવાળી ભૂલ ના જોઈએ, એટલે ખોટના સંજોગો આપણે કમાણી કરી લીધી. બરાબર છે? એટલે હવે બરોબર. ખોટ નહીં જાય ને. ના. હવે જવા માર્કશીટ તમારે જ રાખવાની, એ રિપોર્ટ એ તમારે જ આપવાનો કે કેટલો હા પ્રોગ્રેસ થયો. બરાબર? એટલે હું યાદ નહીં રાખું, તમારે યાદ રાખવાનું. હા હા પાકું. ત્યારે નેક્સ્ટ ટાઈમ ફરી ભેગા થઈએ ત્યારે આન્સર શીટ આપી દેજો. હા બોલો બીજું કઈ પૂછવું છે આમાં? ના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યા શું ચાલે છે હમણાં તમારે? ઇન્ટર્નશિપ કરું છું. કાંઈ નો ક્યારે પતી જવાનું? ઇન્ટર્નશિપ જાન્યુઆરીમાં. જાન્યુઆરીમાં પછી ગ્રેજ્યુએશન? હા અત્યારે